ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ભોગ બનનાર વધુ એક પરિવાર સામે આવ્યો છે। દસક્રોઈના ભાજ ગામના સુનારા પરિવારના ખ્યાતિ હોસ્પિટલ પર આરોપ છે। હોસ્પિટલની બેદરકારીથી પિતાનું મોત થયાનો પુત્રએ આરોપ કર્યો છે। ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો। પિતા ચંદુભાઈ ચુનારા ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા। હૃદયની બીમારી જણાવીને ચંદુભાઈને એડમિટ કરી દેવામાં આવ્યા હતા। પરિવારની ગેરહાજરીમાં જ તબીબોએ ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂકી દીધું। આયુષ્માન કાર્ડ લઈને તબીબોએ ઓપરેશન કર્યું હતું તેવું મૃતકના પુત્રનું જણાવવાનું છે। ઓપરેશન બાદ પિતાની તબિયત બગડવા લાગી હોવાનો પણ પરિવારનો દાવો છે। ઓપરેશન પહેલા પિતા સંપૂર્ણ સ્વસ્થ હતા તેવું રાજુ ચુનારાએ જણાવ્યું છે। તબિયત બગડતા 2023માં દિવાળી દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું। ખ્યાતિકાંડ ઉજાગર થયા બાદ પરિવારને પણ ભોગ બન્યાનો ખ્યાલ આવ્યો છે। મૃતકના પુત્રએ ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ કરવાની પણ તૈયારીઓ બતાવી છે। મારા ગામમાં આરોગ્ય કેન્દ્રનો કેમ્પ રાખ્યો હતો। ત્યાંથી ગામના માણસોને ત્યાં ગાડી સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયેલા। તો ત્યાં ગાડી લઈ જઈને મારા પપ્પાને ચેક કર્યું। ચેક કર્યા પછી એમને એવું કીધું કે તમારા પપ્પાને હૃદયની તકલીફ છે તો ઓપરેશન કરાવવું પડશે એવું। તો એમ કહીને એમને લોકોએ પ્રોસેસ એમની રીતે ચાલુ કરી દીધી અને આયુષ્માન કાર્ડ ને એવું બધું મંગાવીને પછી એમને પ્રોસેસ એમના રીતે એમને ચાલુ કરી દીધી। આ સ્ટેન્ડ મૂક્યું હતું। સ્ટેન્ડ મૂક્યા પછી તો એમને એવી તકલીફો ચાલુ થઈ ગઈ ને કે જ્યાં સુધી એ મૃત્યુ પામે ને ત્યાં સુધી એમને શ્વાસ ચડી જાય ને ગમે ત્યાં ચક્કર ખાઈને હેઠે પડી જાય ને આવી બધી તકલીફો ચાલુ થઈ ગઈ। જ્યાં ત્યાં જે દિવાળી ઓફ થઈ ગયા।